સુરતના કાપોદ્રામાં એકના એક દીકરાની નશેડીએ હત્યા કરતા મહિલાઓ રણચંડી બની। દારૂના અડ્ડાઓ બંધ કરાવવાની માંગ સાથે પોલીસ સ્ટેશનને ઘેર્યો। કાપોદ્રામાં મોડી રાત્રે બંબા ગેટ પાસે જઈ રહેલા 17 વર્ષના કિશોર સાથે 27 વર્ષીય યુવક સાથે રૂપિયાની લેતી દેતીમાં માથાકૂટ થઈ હતી, જેમાં યુવકે ચપ્પુથી હુમલો કરીને કિશોરની હત્યા કરી દીધી હતી। આ ઘટનાને પગલે મોડી રાત્રે સેંકડો લોકોએ પોલીસ મથકને ઘેરી લીધું હતું। પોલીસ સૂત્ર પાસેથી મળતી માહિતી મુજબ 17 વર્ષનો પરેશ અરવિંદ વાઘેલા સોમવારે રાત્રે ઝેર્યો હતો, પરંતુ પ્રભુ રવિરામ શેટ્ટી સાથે રૂપિયાની લેતી દેતીમાં માથાકૂટ થઈ હતી। આ માથાકૂટમાં પ્રભુએ પરેશના પેટના ભાગે ઘા મારી દેતા લોહી લુહાણ થઈ ગયા હતો। આ ઘટના બનતા સ્થાનિક લોકો એકત્ર થઈ ગયા હતા અને પરેશને હોસ્પિટલે લઈ જવામાં આવ્યો હતો, જેને મૃત જાહેર કરાયો હતો। આ ઘટનામાં અન્ય 2 યુવક પણ ઇજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું છે। નજીકની હોસ્પિટલમાં બંનેને સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા। બીજી તરફ લોકોનું ટોળું કાપોદ્રા પોલીસ મથકે પહોંચ્યું હતું। પોલીસે હત્યારા પ્રભુ શેટ્ટીની ધરપકડ કરી હતી। વાત માત્ર એટલી હતી કે નશેડીએ નશો કરવા મૃતક સગીર પાસે પૈસા માંગ્યા, પરંતુ તેની પાસે માત્ર 10 રૂપિયા જોવાથી ઇનકાર કર્યો હતો। આ નશાખોરો આટલેથી નહોતો અટક્યો, જે આગળ જઈને રિક્ષા ચાલકને પણ ક્યાંક મૂકી જવા જણાવ્યો, પરંતુ રિક્ષા ચાલકે ઇનકાર કરતા ચપ્પુના ઘા મારી દીધા હતા। હાલ રિક્ષા ચાલક પણ સારવાર હેઠળ છે। હાલ તો દાનવ બનેલા આરોપી પ્રભુની પોલીસે ધરપકડ કરી દીધી છે। આ ઘટનાને પગલે સમગ્ર કાપોદ્રામાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ ઊભી છે। લોકોમાં આક્રોશ ફેલાતા પોલીસ મથકમાં ઘેરાવો થયો છે। મોડી રાત્રે પરિસ્થિતિ તંગ બનતા 5 પોલીસ સ્ટેશનની પોલીસને બોલાવી પડી હતી। પોલીસ સ્ટેશનના ગેટને લોક મારવો પડ્યો હતો। બાદમાં માંડ મોડી રાત્રે 2 વાગે થાળે પડેલો મામલો ફરી આજે બપોરે ઉગ્ર બન્યો છે। મોટી સંખ્યામાં કાપોદ્રા પોલીસ સ્ટેશન આવીને અહીંની પોલીસ પાસે ઝપાઝપી પણ થઈ હતી। अभी जो परिवार के सदस्य और समाज के सदस्य हैं, उनकी डिमांड है कि आरोपी को जल्दी से जल्दी फांसी हो और उनकी संवेदना को हम समझते हैं। हम इसमें एक स्पेशल इन्वेस्टिगेशन टीम की हमने रचना की है और स्पेशल इन्वेस्टिगेशन टीम हम ये इंश्योर करेंगे कि लेस देन 15 डेज़ में हम इसमें चार्जशीट करें। हम इसमें साइंटिफिक एविडेंस इकट्ठा कर रहे हैं और साइंटिफिक एविडेंस के तहत जो हमें नई कायदे में जो जोगवाई है, ई साक्ष्य का और बाकी जो फॉरेंसिक एविडेंस का जो जोगवाई है, वो सारी जोगवाइयों को लेके हम इसमें 15 डेज़ के अंदर चार्जशीट करेंगे और उस चार्जशीट को हम इलेबोरेटिव करेंगे। कोई भी सबूत छोड़ेंगे नहीं, वाटर टाइट इसको करेंगे और केस को, और इसमें हमने स्पेशल पीपी का भी रिक्वेस्ट करेंगे ताकि स्पेशल पीपी इसको जल्दी से जल्दी फास्ट ट्रैक करके इसमें हम जल्दी जो है आरोपी को सजा दिलवा सकें। મારું નામ જાસોલિયા હિતેશ છે। ઘણા સમયથી કાયદો વ્યવસ્થા જે કથળી રહી છે, જ્યારે દારૂના ડ્રગ્સના અનેક કિસ્સાઓ મીડિયા સમક્ષ આવી રહ્યા છે, ત્યારે આ સ્લમ એરિયામાંથી જે આ બાળકો એટલે કે 2 ભાઈ બહેન કારખાનેથી આવતા હતા અને આ વિસ્તારની માહિતી મળવા મુજબ કે ભાઈ એ કારખાનેથી આવતા હતા તો તે દારૂ પી અને રોડ ઉપર ઊભો હતો અને આ બાળક પાસેથી કહે કે નજીવા પૈસા માગે છે, 20 રૂપિયા કે 50 રૂપિયાની માંગ કરે છે। આ બાળકના ખીચામાં પૈસા ન હોવાથી આ બાળકે પૈસા ન આપ્યા હતા, જેથી કરી અને એમની દાજ રાખી અને દારૂનો નશો કર્યા પછી આ તમામ ઘટનાઓ બની છે। જે આરોપીને અત્યારે માહિતી મળતા મુજબ આરોપીને પકડી પાડ્યો છે અથવા તો હાજર થયો છે એવી માહિતી છે। અને આ સમગ્ર પરિવારના જે કંઈ અહીંયા સ્લમ એરિયાના માણસો અહીંયા આવ્યા છે, જે એક જ માંગ કરે છે કે કાયદો વ્યવસ્થા કથળી રહી છે। જે આ પરિવાર સાથે બન્યું એ કોઈ પરિવાર સાથે ન બનવું જોઈએ। દારૂના નશાઓ, ડ્રગ્સના નશાઓ આ એરિયામાં અનેક લોકો કરી રહ્યા છે, ત્યારે આ દારૂના અડ્ડાઓ પણ જે જગ્યાએ ઘટના બની એની આજુબાજુમાં પણ અડ્ડાઓ એટલા ચાલી રહ્યા છે। તો આ પોલીસ તંત્રને અને કાયદા વ્યવસ્થાને મારી એક વિનંતી છે કે આવી ઘટનાઓ આજે નહીં પણ ક્યારે ભવિષ્યમાં ન બનવી જોઈએ અને આ પરિવારને કાયદાની રૂએ ન્યાય મળવો જોઈએ અને વહેલી તકે મળવો જોઈએ। શું નામ તમારું? ગીતાબેન। ગીતાબેન, શું ઘટના બની હતી? બની આ 2 ભાઈ કારખાની બેન ભાઈ આવતા હતા, છોકરી આગળ વહી ગઈ ની થોડોક વાય રહી ગયો અને આમથી ઓલી મોટી શેરીમાં કોકને સરી મારીને આવ્યો અને આ છોકરો વસમાં આવ્યો ને એને પસાડીને મારવા મીડ્યા। એ કામેથી કારખાને મારા દેરનો છોકરો છે। શું લેવામાં આવ્યો? એટલે એ આમથી બીજાથી ધમાલ કરીને આવ્યો ને દાજમાં એને મારવા મીડ્યો સાહેબ। એ તો હાલ્યો તો કામે બેન ભાઈ હાલ્યા હતા કારખાને 8 વાગે એને મારવા મીડ્યો અને અહીંયા 24 કલાક એ શેરીમાં બેહી રહે, બેનું દીકરીઓ નીરાય ના હોય, કોઈને ક્યાંય જવાય નહીં, અહીંયા બેહી રહી અને કાઈ મારવાનું કઈ કારણ ખરું? શું લેવામાં? અરે છોકરો કોઈ બોલે સાહેબ, તમે એને બોલાય હોય તો તમને રોવા મળે એવો છોકરો છે। શું માંગ છે તમારી? અમારી માંગ અમારા છોકરાને સજા દીધી ને અમારા છોકરાને થયું ને એવું જ થવું જોઈએ। કેટલી ઉંમર છે? શું નામ છે? એનું નામ છે પરેશ। ઉંમર કેટલી? એની 14 વર્ષ।